બપોરે જો ઘણી બધી રોટલી વધી હોય ને તો રાતે આપણે તેના ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી સમોસા બનાવી અને તેનો ઉપયોગ કરી શકાય છે। તો તે બનાવવા માટે અહીંયા મેં લીધા છે બાફેલા બટાકા। હવે બટાકામાં આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું। હવે જો તમને બહુ તીખાશ પસંદ હોય તો તમે તીખા મરચાંનો ઉપયોગ કરી શકો છો, પણ અહીંયા મેં મોરા મરચાંને કાપી નાના ટુકડાઓ કરી અને તેમાં એડ કરી દીધા છે। હવે અહીંયા આપણે તેમાં કિસમિસ નાખીશું, તો તેના પણ મેં બારીક નાના ટુકડા કરી અને તેમાં એડ કરી દીધી છે। મસાલો તમને જે પ્રમાણે ગમે તે પ્રમાણે તમે બનાવી શકો છો। હવે આપણે અહીંયા થોડાક દાડમના દાણા નાખી દઈશું, થોડીક કોથમરી તેમાં એડ કરી દઈશું। અહીંયા મસાલો આપણે ખાટો મીઠો બનાવીશું, તો આ માટે થોડોક લીંબુનો રસ પણ નાખી દઈશું। હવે આપણે તેમાં લાલ મરચું પાવડર નાખીશું અડધી ચમચી જેટલું, અડધી ચમચી ધાણા જીરાનો પાવડર અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર નાખીશું। હવે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું એડ કરી દેવાનું છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું, જેથી આપણો મસાલો છે ને તે એકદમ ખાટો મીઠો બને। હવે થોડોક ગરમ મસાલો પણ એડ કરી દઈશું અને આ બધી વસ્તુઓને સરસ રીતે એકબીજામાં ભળી જાય તે રીતે મિક્સ કરી દેવાની છે। તમે હાથની મદદથી પણ આ મસાલાને મિક્સ કરી શકો છો। મસાલામાં તમને ન ગમતી વસ્તુઓ તમે સ્કીપ કરી શકો છો। હવે આપણે શું કરશું કે જે રોટલી વધેલી છે તેને આપણે 2 ટુકડામાં કટ કરી લેવાની છે। તો અહીંયા ચાકુની મદદથી મેં રોટલીના 2 ટુકડા કરી લીધા છે। એક રોટલીમાંથી 2 સમોસા બની અને તૈયાર થશે। હવે મસાલો રોટલીમાંથી બહાર ન નીકળી જાય તે માટે સમોસાને આપણે પેક કરવા પડશે। તો પેક કરવા માટે આપણે થોડી સ્લરી બનાવી લઈએ। તો અહીંયા એક વાટકીમાં મેં લીધો છે ઘઉંનો લોટ અને તેમાં થોડુંક આપણે પાણી એડ કરી દઈશું। ફ્રી ફ્લોઈંગ કન્સિસ્ટન્સીની સ્લરી બનાવવા માટે આપણે ફરીથી થોડું પાણી એડ કરી અને તેને મિક્સ કરી દેવાનું છે। તો અહીંયા આપણી સ્લરી બની અને તૈયાર થઈ ગઈ છે। તો હવે રોટલીનું એક પીસ લેશું અને તેમાં આ રીતે અડધા ભાગમાં આપણે મસાલો પાથરી દઈશું। તો મસાલો જો વધારે તમારે ભરવો હોય તો વધારે પણ ભરી શકો છો, પણ અહીંયા મેં આ રીતે મસાલો ભરી અને બીજી સાઈડને આ રીતે તેની ઉપર રાખી દીધી છે। હવે આપણે શું કરશું કે સ્લરીની મદદથી આ રીતે સમોસાને પેક કરી દેવાનું છે, જેથી જ્યારે આપણે તળીએ ને ત્યારે મસાલો બહાર નીકળે નહીં। તો આ રીતે આપણે બધા જ સમોસા બનાવતા જશું અને તેલમાં તેને તળતા જશું। તો આ રીતે એકસાથે બધા સમોસા બનાવવાની જરૂર નથી। જેમ સમોસા તળાતા જાય તેમ આપણે આ રીતે સમોસા બનાવી અને તૈયાર કરતા જશું। તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે સમોસું નાખી દઈએ। તો આ રીતે સમોસા બનાવતા જવાના અને તેલમાં નાખતા જવાના। જે પહેલાં સમોસું નાખ્યું છે તે સરસ મજાનું ક્રિસ્પી થઈ ગયું છે। ઉપર અને નીચે બંને બાજુએ તેને પલટાવવાનું, જેથી તે સરસ મજાનું ક્રિસ્પી થઈ જાય। તો અહીંયા જે સમોસા નીચેની બાજુ સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે તેને આપણે પલટાવી દઈશું અને એકદમ બધી બાજુથી ક્રિસ્પી થયેલું સમોસાને આપણે વધારાનું તેલ કાઢી અને બહાર કાઢી લેવાનું છે। તો આ રીતે આપણે બધા સમોસાને તળતા જઈશું। જેમ જેમ સમોસા કાઢતા જઈએ તેમ તેમ આપણે સમોસા બનાવી અને તેલમાં નાખતા જવાના અને ક્રિસ્પી થયેલા સમોસાને આપણે કાઢતા જવાનું। તો આ રીતે તમે આ સમોસાને ચા, ચટણી કે પછી સોસ સાથે ખાઈ શકો છો। એકદમ ટેસ્ટી મજેદાર સમોસા બની અને તૈયાર થશે। એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો। તમને જો આ રેસીપી ગમે ને તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।